બારોબાર સગેવગે કરી દેવામાં આવ્યા હોવાનું પુરવઠા અધિકારીની તપાસમાં સામે આવ્યું છે। પંચમહાલ જિલ્લાના કાલોલના ઘી અન્નપૂર્ણા ગ્રાહક ભંડાર નામની સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી ગંભીર ગેરરીતિઓ ઝડપાઈ હતી। જિલ્લા અને કાલોલ મામલતદારની પુરવઠા વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક તપાસ દરમિયાન 6216 કિલોગ્રામ અનાજના 124 કટ્ટાની ઘટ મળી આવી હતી। ચેકિંગ દરમિયાન ઘઉંના 42, ચોખાના 72, ખાંડના 4, તુવેર દાળના 2 અને ચણાના 4 મળી કુલ 2,32,000ના કિંમતના 124 સરકારી અનાજના કટ્ટાની ઘટ મળી આવી હતી। તો બીજી તરફ આ જ દુકાન સંચાલકને ચાર્જમાં આપેલી અંબાલા ગામની સસ્તા અનાજની દુકાનમાંથી પણ 5 કટ્ટાની અનાજની ઘટ મળી આવી હતી। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાલોલ સિટીની અંદર આવેલ સરકારી વ્યાજબી ભાવની દુકાન ધી અન્નપૂર્ણા ગ્રાહક ભંડાર સહકારી મંડળી દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકા મામલતદારની ટીમ દ્વારા સંયુક્ત તપાસણી કરવામાં આવતા પરવાનેદાર ફોન સ્વિચ ઓફ કરી અને ભાગી ગયેલ। ત્યારબાદ મંડળીના પ્રમુખને બોલાવી તેઓને હાજર રાખીને પંચો રૂબરૂમાં દુકાન ખોલી અને ઓનલાઈન જથ્થો અને ફિઝિકલ જથ્થાનું મેળવણું કરતા ખૂબ મોટા પ્રમાણમાં ઘટ જણાઈ આવેલ છે અને જે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થાથી વંચિત રાખેલ હોય અને જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર પહોંચાડેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રેશન કાર્ડ ધારકોના નિવેદનો લેવાયા હતા, જેમાં દુકાનદાર દ્વારા અનાજ અપૂરતું આપવામાં ન આવતું હોવાનું પણ સામે આવ્યું હતું। સમગ્ર બાબતે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પરવાનેદાર અલ્પેશ ભાનુપ્રસાદ જોશી વિરુદ્ધ નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નિમણૂક કરવામાં આવી છે, જેમાંથી 2 ટ્રાન્સમેન છે અને 1 ટ્રાન્સ વુમેન છે। ભાગલપુરના એક નાના ગામની રહેવાસી માનવી મધુ કશ્યપ બિહારની પહેલી ટ્રાન્સજેન્ડર સબ ઇન્સ્પેક્ટર બની છે, જ્યારે બિહારમાં છેલ્લા 10 વર્ષથી કોઈ ટ્રાન્સજેન્ડર સબ ઇન્સ્પેક્ટર તેના ઘરે નથી ગયો। માનવીએ કહ્યું કે સૌથી પહેલા હું મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ગુરુ રહેમાન સરનો આભાર માનું છું, જેઓ મને અહીં લઈ ગયા। હું તેમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું। અહીં સુધી પહોંચવા માટે મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો અને હું છેલ્લા 10 વર્ષથી મારા ઘરે ગયો નથી। અમે ટ્રાન્સજેન્ડર છીએ, તેથી અમારે ઘણી વખત ટોળાનો સામનો કરવો પડે છે। હું તે બધાને અવગણતો હતો। એજ્યુકેશનિસ્ટ ગુરુ રહેમાને જણાવ્યું કે આ છોકરીએ અગાઉ ઘણી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને ક્યાંક એડમિશન ન મળ્યું। કોચિંગવાળાઓએ કહ્યું હતું કે વાતાવરણ બગડશે। આજે પરિણામ આવ્યા બાદ મને લાગે છે કે હનુમાનજી એક વાસ્તવિક ભેટ તરીકે સબ ઇન્સ્પેક્ટર માનવી મધુ કશ્યપના રૂપમાં આપણી સામે છે। ગુરુ રહેમાને કહ્યું કે હવે તે અભિનંદન નહીં આપે, હવે તે શોષણની વસ્તુ નહીં બને, હવે તે પેન પણ ઉપાડશે। માનવી કહે છે કે હું 2021થી આ પરીક્ષાની તૈયારી કરી રહી હતી। પટના આવ્યા પછી હું ગુરુ રહેમાન સરને મળી। મેં તેમને કહ્યું કે હું પોલીસ વિભાગમાં ભણવા અને નોકરી કરવા માંગુ છું, કારણ કે આ એકમાત્ર એવો વિભાગ છે કે જ્યાં તમે લોકો વચ્ચે કામ કરી શકો છો। મારું સ્વપ્ન અહીં સમાપ્ત થતું નથી। મારું સપનું UPS પાસ કરીને IAS ऑफिसर बनवाનું છે। और आई एम अ ट्रांसजेंडर पर्सन और मुझे ये बताते हुए आज बहुत खुशी हो रही है कि मेरा बिहार SI में सिलेक्शन हुआ है, जिसके लिए मैं अपने आदरणीय मुख्यमंत्री, अपने आदरणीय गुरु रहमान सर, रेशमा मैम और सुल्तान सर और अपने मम्मी पापा का ढेर सारा धन्यवाद देना चाहूँगी। और मैं आज बहुत खुश हूँ ये मुकाम पाके, क्योंकि एक ट्रांसजेंडर के लिए यहाँ तक पहुँचना बहुत मुश्किल भरा सफ़र रहता है और मेरे लिए भी बहुत मुश्किल भरा रहा, लेकिन कहीं ना कहीं हमारे सर और मम्मी पापा गार्जियन हैं, मुन्ना सर हैं, सब लोग हैं जो हमारे सपोर्ट में रहे और हमेशा हमें हिम्मत देते रहे, तो इसके कारण मैं यहाँ तक पहुँच पाई हूँ और मैं आज बहुत खुश हूँ। માનવી મધુ કશ્યપની સફળતા પર શિક્ષણવિદ ગુરુ રહેમાન ભાવુક થઈ ગયા। તેમણે કહ્યું કે તેના પિતા કહેતા હતા કે કાં તો અમને મારી નાખો અથવા તો મરી જાઓ। શરૂઆતમાં જ્યારે તે પટના આવ્યો ત્યારે દરેક ઘરે તેને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું। ખોટું કામ કરવામાં આવ્યું હતું। તમામ પ્રકારના ત્રાસ સહન કરીને આ છોકરી મારી પાસે આવી। સોનાની દાણચોરીના આરોપમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। 21 BN ITBP દ્વારા ઘોડાઓ સાથે 2 દાણચોરોને 108 કિલો સોના સાથે PP 54 નજીકના સામાન્ય વિસ્તાર
જુરસરમાં પકડવામાં આવ્યા હતા. વ્યક્તિઓની ઓળખ તેસરિંગ ચિમ્બા તરીકે અને સ્ટેન્ઝિન ડોર્ગિયલ આરો કોયુલ ન્યોમા તરીકે કરવામાં આવી છે. 9મી જુલાઈ 2024ના રોજ લગભગ 21મી બટાલિયન આઈટીબીપી એ પૂર્વી લદ્દાખના દક્ષિણી સબ સેક્ટરમાં સરહદી વિસ્તારોમાં લાંબી રેન્જ પેટ્રોલિંગ એલઆરપી શરૂ કરી સામાન્ય વિસ્તારમાં ચિશ્મુલે, નરબુલા, ટોપ, ઝાકલે અને ઝકલા ઘૂસણખોરી તેમજ દાણચોરીને રોકવા માટે, કારણ કે આ ઉનાળો છે અને આ સિઝનની આસપાસ પ્રવૃત્તિઓ વધી રહી છે. લદ્દાખના સિરીગાપલ નજીકના વિસ્તારમાં દાણચોરીના કેટલાક ઇનપુટ પણ મળ્યા હતા. દીપક ભટ્ટના નેતૃત્વ હેઠળની ટીમ ડીસી અને જીડી, જેમાં 3 SOS અને 17 ORનો સમાવેશ થાય છે, 1320 કલાકે આઈબી રાઉન્ડથી 1 કિલોમીટરની દૂર સિરીગાપલના વિસ્તારમાં પહોંચતી વખતે પાર્ટીની કચ્ચર સાથે 2 શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા. પેટ્રોલિંગ પાર્ટીએ તેમનો પીછો કર્યો અને તેમને શંકાસ્પદના કેમ્પિંગ વિસ્તારમાં લઈ ગયા. શરૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ ઔષધીય છોડ એકત્રિત કરી રહ્યા છે, પરંતુ બાદમાં પેટ્રોલિંગ પાર્ટીને સોનું અને અન્ય જથ્થો મળી આવ્યો હતો. વસ્તુઓ પેટ્રોલિંગ પાર્ટીએ બંને શકમંદોની કસ્ટડી લીધી અને વસ્તુઓ જપ્ત કરી અને ટેકનિકલ HQRS કોયુલ માટે રવાના થયા અને સેટેલાઇટ ફોન પર અજય નિર્મળકર COMDT 21 બટાલિયન ITBPને આ બાબતની જાણ કરી, જેમણે કિંમતી ધાતુ અને શંકાસ્પદોની વધુ પૂર્વ આવૃત અને સુરક્ષિત કસ્ટડી માટે નિર્દેશ આપ્યો. આ બાબતની જાણ ઉચ્ચ મુખ્યાલયને કરવામાં આવી છે અને બહેન સંસ્થાઓ સાથે સંકલનમાં આગળની તપાસ અને કાર્યવાહી ચાલુ છે. આ પેટ્રોલિંગનું આયોજન SHQ શ્રીનગર ITBP દ્વારા HQNW FTR ITBPની મંજૂરી સાથે કરવામાં આવ્યું હતું અને અન્ય કેટલાક પેટ્રોલિંગ સાથે સામાન્ય વિસ્તારમાં એક સાથે શરૂ કરવામાં આવ્યું હતું. તમામ ઔપચારિકતાઓનું પાલન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ITBPને MHAGOI દ્વારા શોધ અને જપ્તી હાથ ધરવા માટે પણ અધિકૃત છે અને દાણચોરીની ગતિવિધિઓ પર નિયંત્રણ રાખવા માટે સરહદ પર કસ્ટમ્સની સત્તાનો ઉપયોગ કરવા માટે ITBP એક્ટમાં પણ સામેલ છે. સિવિલ પોલીસ, IB, SB, કસ્ટમ્સ અને ITBP દ્વારા શકમંદોની સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવશે. શંકાસ્પદ સાથેની જપ્તીને વધુ પૂછપરછ અને કાયદામાં દર્શાવેલા જરૂરી કાર્યવાહી માટે કસ્ટમ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવી. વધારાની માંગ સાથે હડતાલ પર ઉતરી મુખ્યમંત્રીને રજૂઆત કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના આશા વર્કર બહેનોના લઘુત્તમ વેતનમાં વધારાના પ્રશ્નને લઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મુદ્દાઓ જેમ કે JSYમાં ડિલિવરી થાય તેનું બંધ કરેલું પેમેન્ટ ફરી શરૂ કરવામાં આવે, KPSY અને ફેમિલી સર્વેના વેતન સરકારે બંધ કરી દીધા છે, તે શરૂ કરવામાં આવે, ફિક્સ પગાર ₹18,000 કરવામાં આવે, કામગીરીનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે, કોરોના વેક્સિનેશનની 100% કામગીરી કરી હોય જેનું વળતર હાલ સુધી મળ્યું નથી તે વળતર ચૂકવવામાં આવે, તેમજ આ તમામ કામગીરી પર્સનલ મોબાઈલ દ્વારા કરવામાં આવે, જેથી તમામ આશા વર્કર બહેનોને એક મોબાઈલ ફાળવવામાં આવે. આવી અનેક બાબતોને લઈ ઉપલેટામાં આશા વર્કર બહેનો બહોળી સંખ્યામાં એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી મુખ્યમંત્રી અને સરકાર સમક્ષ રજૂઆતો કરી છે. આજે અમે ઉપલેટા તાલુકાના બધા બહેનો મળ્યા છીએ, આશા બહેનો જ ખાલી, બરોબર. અમારી માંગણીઓ એ છે કે અમારે 18,000 ફિક્સ, અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કાંઈ વળતર મળતું નથી. જે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ વિચાર્યું નથી અને કોરોનામાં તનતોડ મહેનત કરીને આખો દિવસ કામ કર્યું છે અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કાંઈ પણ વળતર દીધું નથી. અમને કીધું કે હા મળી જશે. ત્યારે કામ કરતા ત્યારે અમને બજેટ ફાળવ્યું હતું આખો દિવસના 200 રૂપિયા, ત્યારે અમને લેટર પેડે આપ્યો હતો, પણ એ કાંઈ અમલમાં આવ્યું નથી. બસ હવે વાતનો નિકાલ હજી પણ નહીં આવે તો આગળ અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ અને આ વખતે તો જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કામ ઉપર અડગા જ રહીએ છીએ અને અમે એક નહીં, ઓલ ગુજરાતના બધા આશા વર્કરો આ કામથી અડગા. નીતિશ સરકાર મુશ્કેલીનો સામનો કરી રહી છે. આ ઉતાવળમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે હવે સૂચના આપવાને બદલે ઉચ્ચ અધિકારીઓના પગ સ્પર્શ કરવાનું શરૂ કરી દીધું છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજધાની પટના મરીન ડ્રાઈવના 3જા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન એક વિચિત્ર ઘટના બની. મુખ્યમંત્રી અચાનક ઊભા થયા અને ત્યાં હાજર બાંધકામ એજન્સીના એન્જિનિયરના પગ સ્પર્શ કરવા હાથ જોડીને આગળ વધ્યા અને કહ્યું કે તમે કહો તો અમે તમારા પગ સ્પર્શ કરીશું. મુખ્યમંત્રીના આગળ વધતા જોઈ એન્જિનિયર પાછળ દોડ્યા અને વિભાગીય સચિવ પ્રત્યાયા અમૃતે હાથ જોડી મુખ્યમંત્રીને રોક્યા. આવું ન કરો સાહેબ. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ વિભાગીય સચિવ સામે હાથ જોડીને બોલવાનું શરૂ કર્યું હતું અને આજે એન્જિનિયર સામે હાથ જોડીને ઊભા હતા. તમને જણાવી દઈએ કે બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં હવે થોડો સમય બાકી છે. આવી સ્થિતિમાં સીએમ નીતિશ કુમાર ચૂંટણી પહેલા તમામ વિકાસ યોજનાઓ પૂર્ણ કરવા માંગે છે. સીએમ નીતિશ અધિકારીઓને સતત કહી રહ્યા છે કે કોઈ પણ સંજોગોમાં ચૂંટણી પહેલા કામ પૂર્ણ કરી લો, નહીં તો જનતા તેમને સવાલ પૂછશે. કામ પાર પાડવા માટે સીએમ નીતિશ અધિકારીઓના હાથ જોડી રહ્યા છે અને સ્થિતિ તેમના પગ પકડવા સુધી આવી ગઈ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર બુધવારે મરીન ડ્રાઈવના 3જા તબક્કાનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં બંને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા સાથે સ્થાનિક સાંસદ રવિશંકર પ્રસાદ અને બિહાર વિધાનસભાના અધ્યક્ષ નંદકિશોર યાદવ હાજર હતા. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી વિદાય લેવા માટે ઊભા થયા કે તરત જ તેમણે સામે ઉભેલી બાંધકામ એજન્સીના એન્જિનિયરને કામ ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું. એમણે કહ્યું હતું કે વહેલામાં વહેલી તકે કામ પૂરું કરી લેજો. તમે કહો તો એ તમારો પગ પણ પકડી શકે છે. ये बन जाएगा कितना अच्छा होगा. हम तो ही ना करें नॉर्थ बिहार उसके रहने वाले लोगों को पटना आने के लिए या कहीं भी जाने के लिए कितना सुविधा होगी. इसी के लिए हम लोग बनवा रहे हैं जी. इसको हम लोग बनवा रहे हैं. तब तो था यहाँ तक और वो बख्तियारपुर तक में एक बन रहा था बहुत पहले से. वहाँ तक बख्तियारपुर से 4 किलोमीटर आगे था. अब देख लिए ना हम उसको कितना कहे करने वाले. हमको था कह दिया था इस बार फरवरी तक. तब देर हुआ हम बराबर कहते काहे कर रहे हैं. अभी देर करता है इसलिए लोग देर करते हैं. પરંતુ ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ભાજપનું રાજ છે. છતાં શહેરમાં કેટલાક વર્ષથી સિટી બસ સેવામાં ધાંધિયા જોવા મળી રહ્યા છે. શહેરમાં હાલ માત્ર સિટી બસ સેવાના 2 રૂટ શરૂ છે અને બાકીના તમામ રૂટ બંધ છે. ત્યારે હવે ભાજપના શાસકો દ્વારા પીએમ ઈ બસ સેવાના ગાણા ગાવામાં આવી રહ્યા છે. ઈ બસ સેવા શરૂ થતાં હજુ લાંબો સમય લાગશે. ત્યારે લોકહિતમાં શહેરના તમામ વિસ્તારમાં સિટી બસ સેવા કરવી જરૂરી છે. સિટી બસ સેવા મોટાભાગના વિસ્તારમાં બંધ હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને શહેરના મુસાફરોના છૂટકે રિક્ષાના વધુ ભાડા ચૂકવવા મજબૂર બની છે. ભાવનગર શહેરમાં ઘણા વર્ષ પૂર્વે શહેરના જુદા જુદા વિસ્તારમાં સિટી બસ દોડતી હતી, જેના કારણે સિટી બસમાં મુસાફરી કરતા લોકોને આર્થિક ખૂબ જ ફાયદો થતો હતો અને રાહત થતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી સિટી બસ સેવામાં ધાંધિયા જોવા મળી રહ્યા છે અને હાલ માત્ર સિટી બસ આ સેવાના 2 રૂટ શરૂ કરે છે, જે શહેરના મધ્યમાં આવેલા ગંગાજોડિયા તળાવથી ભરતનગર શહેર ફરતી સડક શિવનગર સુધી તેમજ ગંગાજોડિયા તળાવથી ગોગા સર્કલ અને 12 નંબરના બસ સ્ટેન્ડ સુધીના રૂટનો સમાવેશ થાય છે. આ બંને રૂટ પર સિટી બસ દોડતી રહે છે, જેના કારણે આ બંને રૂટના મુસાફરોને રાહત રહે છે. જ્યારે અન્ય વિસ્તારમાં સિટી બસ સેવા બંધ હોવાથી લોકોમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હાલ પરિસ્થિતિ કથળી ગઈ તે માટે ખૂબ સારી વ્યવસ્થા અને સાથે વિકાસ થાય, લોકોનો અવર જવરમાં ક્યાંય ખલેલ ન પડે તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ. હજી હમણાં જ થોડા દિવસો પહેલા ટોપ 3 પાસે આપણે ઇલેક્ટ્રિક એસી મિની બસનું ડેપોનું ખાતમુહૂર્ત કર્યું છે. લગભગ અમારું ગણતરી પ્રમાણે દિવાળીની આજુબાજુ એકાદ મહિનો આગો પાછો થાય પણ ઝડપથી લાવવાનો અમારો પ્રયાસ છે. હાલ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના રાજમાં સિટી બસ સેવા સરખી ચાલતી નથી અને શહેરના મોટા ભાગના રૂટ બંધ છે. ત્યારે હવે
ભાજપ શાસકો દ્વારા હવે પીએમ ઈ બસ સેવાની વાતો કરવામાં આવી રહી છે. ઈ બસ સેવા હેઠળ ભાવનગર શહેરને 100 ઈ બસ આપવામાં આવશે અને ઈ બસ સેવા શરૂ થયા બાદ લોકોને લાભ થશે. પરંતુ આ યોજના શરૂ થતાં હજુ લાંબો સમય લાગે તેમ છે. ત્યારે હાલ લોકોને તત્કાલ લાભ મળી શકે તે માટે શહેરના તમામ વિસ્તારમાં સિટી બસ સેવા મહાનગરપાલિકાએ શરૂ કરવી જરૂરી છે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ભાવનગરની અંદર સિટી બસ 15 વર્ષ ને 20 વર્ષ પહેલા બધા રૂટ ઉપર બસ દોડતી હતી. આજની તારીખે 2 જ બસ દોડે છે અને એને આ ભારતીય જનતા પાર્ટીના શાસકો વિકાસ કહે છે. છેવાડાના ગામ એટલે કે 7 ગામ નવા ભેળવ્યા, 6-7 કિલોમીટરની ત્રિજ્યા ભાવનગરની અંદર સમાવેશ કર્યો. ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકી પડે છે. રિક્ષા ભાડા ડબલ દઈ અને રિક્ષામાં આવવું પડે છે. ત્યારે હાલ ભાવનગર શહેરના લોકોને જાહેર પરિવહન સેવાની સુવિધા ઉપલબ્ધ કરવા માટે કેન્દ્ર સરકારની પીએમ ઈ બસ સેવા યોજના હેઠળ નવા સિટી બસ ડેપો તથા વર્કશોપ બનાવવાના કામનું ઈ ખાતમુહૂર્ત થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી અને મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ શહેરના ઝવેરચંદ મેઘાણી મિની ઓડિટોરિયમ સરદારનગર ખાતે યોજાયો હતો, જેમાં પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત 100 નંગ મીડિયમ ઈ સિટી બસ ફાળવવામાં આવનાર છે, જેનાથી ભાવનગર મહાનગરપાલિકાના હદના વિસ્તારમાં વસતા તેમજ તેની આસપાસના ભાવનગર મહાનગરપાલિકાના હદથી 15 કિલોમીટર ત્રિજ્યાના ક્ષેત્રમાં આવેલા ગામોના વિસ્તારના નાગરિકોને જાહેર પરિવહન સેવાની સુવિધા પ્રાપ્ત થશે તેવો ભાવનગર મહાનગરપાલિકાના મેયરે દાવો કર્યો છે. ભાવનગર શહેરના કહેવાતા 2 રૂટ પૂરતી જ સિટી બસ અત્યારે કાર્યરત છે. જે રીતે કોંગ્રેસની સરકારની અંદર ભાવનગર મહાનગરપાલિકાઓમાં સિટી બસ ધમધમતી હતી અને કોઈ પણ મુસાફરને, કોઈ પણ સામાન્ય નાગરિકને રિક્ષાનું મસ્ત મોટું ભાડું ચૂકવવું પડતું નહોતું. સત્તાધીશોના પાપે, મહાનગરપાલિકાના પાપે કાંઈક ને કાંઈક નાગરિકોને મુશ્કેલી પડે એવી બાબતો ઉપર પૂરતું ધ્યાન આ ભાવનગરની મહાનગરપાલિકાના કાર્યાધીશો રાખી રહ્યા છે. આ પ્રજાને મોંઘવારીનો માર નડી રહ્યો છે. સાથે સાથે સિટી બસની જે સુવિધા હતી એ સુવિધા પણ અત્યારે ખાલી 2 રૂટ પૂરતી રાખી અને બંધ કરી દેવામાં આવી છે. શહેરમાં છેલ્લા કેટલાક વર્ષથી સિટી બસ સેવામાં ધાંધિયા જોવા મળી રહ્યા છે અને માત્ર સિટી બસ સેવાના શહેરમાં માત્ર 2 રૂટ શરૂ છે. શહેરમાં હાલ સિટી બસ સેવાના મોટા ભાગના રૂટ બંધ હોવાથી ના છૂટકે રિક્ષાના વધુ ભાડા ચૂકવવા મજબૂર બન્યા છે, જેમાં ખાસ કરીને શહેરના કાળિયા બીડ, સિદ્ધસર, ચિત્રા, હાદાનગર, કુંભારવાડા, જ્વેલર્સ સર્કલ, આનંદનગર, બંદર રોડ સહિતના વિસ્તારોમાં સિટી બસ સેવા બંધ હોવાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. સિટી બસ સેવા શરૂ કરવા વારંવાર રજૂઆત થઈ છે, છતાં મહાનગરપાલિકા દ્વારા આ કાળા કાન કરવામાં આવી રહ્યા છે અને ભાજપના શાસકો નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે. સિટી બસ સેવાના પ્રશ્ને મહાનગરપાલિકા અને ભાજપ શાસકો દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે કે નહીં તેની રાહ જોવી જ રહી. તો અંધશ્રદ્ધાના નામે ઠગાઈનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. કિન્નરનો વેશ ધારણ કરી 4 શખ્સોએ ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે. અરવલ્લી જિલ્લાના ધનસુરાના હીરાખાંડી કંપા ગામે 5 જુલાઈએ ઠગાઈ કરવામાં આવી હતી. કિન્નરનો વેશ ધારણ કરી 4 શખ્સો ઠગાઈ કરી ગયા હતા. અંધશ્રદ્ધા નામે ઘરના દુઃખ દૂર કરી આપવાનું કહી પરિવારને વિશ્વાસમાં લીધો હતો. કિન્નરના વેશમાં આવેલા શખ્સોએ શમશાનમાં વિધિ કરવાનું કહીને 3,47,000ના દાગીના લઈને શખ્સો ફરાર થઈ ગયા હતા. બનાવમાં ભોગ બનેલા પરિવારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 2 શખ્સોને ઝડપી લીધા હતા. ધનસુરા પોલીસે શિણોલ ગામ નજીકથી કાર અને દાગીના સહિત કુલ 5,47,000ના મુદ્દામાલ સાથે આરોપીઓને દબોચી લીધા હતા અને અન્ય 2 શખ્સોને પોલીસે પકડવા માટે તજવીજ હાથ ધરી છે. તો બિહારની કોસી નદી દર વર્ષે તબાહી મચાવે છે. ભાગલપુરના નવગાછિયા સબ ડિવિઝનમાંથી પસાર થતી કોસી નદીએ આ વર્ષે ઘણા ગામોમાં સેંકડો ઘરો અને સેંકડો એકર જમીનને ઘેરી લીધી છે. નવાગાછિયા સબ ડિવિઝનના ખારીક બ્લોક હેઠળના સિંહકુંડ ગામનું અસ્તિત્વ નષ્ટ કરવા માટે કોશી નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ભાગલપુરના નવગાછિયા સબ ડિવિઝન હેઠળના ખારીક બ્લોકના સિંહકુંડ ગામમાં કોશી નદી તબાહી મચાવી રહી છે. કોસી નદીમાં 1 ડઝનથી વધુ મકાનો ડૂબી ગયા હતા.
થોડા જ સમયમાં પાકું મકાન ધૂળમાં લપેટાઈ રહ્યું છે. કોસીમાં પાયમાલીનો લાઈવ વિડીયો સામે આવ્યો છે, જેમાં એક કોન્ક્રીટનું મકાન પત્તાના ડેકની જેમ તૂટીને કોસી નદીમાં ડૂબી ગયું છે. ચિત્ર ભયાનક છે. લોકો ભયભીત છે. છેલ્લા 20 દિવસથી ભારે ધોવાણ થઈ રહ્યું છે. કોસીનો પ્રવાહ આત્માને ઉત્તેજિત કરે છે. અચાનક ભારે ધોવાણ શરૂ થયું. ધોવાણની ગતિ એટલી ઝડપી છે કે છેલ્લા 1 સપ્તાહમાં 8 લોકોના ઘર નદીમાં ડૂબી ગયા છે. 15 લોકોના ઘર કોસી નદીના મુખ પર છે, જે ગમે ત્યારે ધોવાણનો ભોગ બની શકે છે. ધોવાણની ઝડપ જોઈને નદી કિનારે રહેતા લોકો પોતાની મહેનતથી કમાણીથી બનેલા મકાનો તોડીને પોતાનો સામાન લઈને ભાગી જવાની તૈયારી કરી રહ્યા છે. કેટલાક લોકો પોતાના ઘર છોડીને સલામત સ્થળોએ ગયા હતા. यहाँ पर कुछ काम होने वाला नहीं है, बस सिर्फ बुरा देखते हैं, जमा कर देता है ठेकेदार ने, बस उसके बाद कुछ में स्वयं चला जाता है. यहाँ पर एक भी बोरी का जगह नहीं हो रहा है. काम सही कोई काम नहीं चलता है. तो कंपनी का मालिक को आया, मालिक जो है मुंशी एक ठो है, मुंशी नहीं करवाता है, मालिक आता है मुक्ति आता है, कोई भी आदमी नहीं, एक कोई आदमी नहीं. बोरा खाली भरा, बस बोरिया भर के जमा किया, कोसी में गया, अब फिर जमा हो रहा है. रात लइए गेले लक्ष्मी लेका हाय कुना लाठी आइल हो छ दैले लक्ष्मी के विदा करी का 2 लाख के त गाछ गेले हमरो 12 लाख के घर गेल बोलो न मां कुछ नहीं हमरा हाय कुना लाठी बोलो हमरा दिल्ली पंजाब कमा के बेटा घर बन. हां ऐसे बोलो. बहुत मेहनत लगता है, बहुत खर्चा लगता है, बहुत. अब सरकार कुछ नहीं देता है, कर जाता है. 4 खेप घर हट गया हमरा को, 4 बार 4 बार. एक बार कुछ नहीं सरकार देता है. क्या मांग करेंगे? मांग करेंगे बसवास दीजिए, घर दीजिए. કોસીનો પ્રવાહ એટલો ખતરનાક બની ગયો છે કે જમીન અને મકાનોના ભાગો કાપીને કોસીના પ્રવાહમાં ભળી રહ્યા છે. દર વર્ષે આવી જ સ્થિતિ જોવા મળે છે. દર કલાકે 20 થી 30 ફૂટ જમીનનું ધોવાણ થઈ રહ્યું છે અને કોસીમાં ભળી રહ્યું છે. ગ્રામજનો ભયભીત છે અને તેમની સંભાળ રાખનાર કોઈ નથી. ગ્રામજનોમાં જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર પ્રત્યે પણ રોષ છે. આ ગામ કોસી નદીથી ઘેરાયેલું છે. ગામમાં પહોંચવાનું માધ્યમ બોટ દ્વારા છે. બીજી બાજુથી પસાર થવા માટે એક પણ પાકો રસ્તો નથી. છતાં જનપ્રતિનિધિઓ આ તરફ ધ્યાન આપતા નથી. ધોવાણ વિરોધી કામો થઈ રહ્યા છે, પરંતુ ધારાસભ્યો અને સાંસદોએ જાણવું જોઈએ કે તે કેવી રીતે થઈ રહ્યું છે. देखिए बात ये है, कटाव तो पहले उतना कटाव नहीं होता था. पहले गंगा का धारा जो था ना ढंग से चलता था. अब वो क्या कहा जाए, कहाँ बराज, हाँ कहाँ पर फरक्का बराज में सो गाद बैठ गया, वो पत्थर का रूप ले लिया, ऊंचा हो गया, बैठते बैठते बैठिए रहा तो पानी टप नहीं पाता. जब तक गाद को समाप्त नहीं करेगा तब तक बार रहेगा, कटाव चलते रहे. मैं तो खास करके बिहार सरकार, केंद्र सरकार से आग्रह करता हूँ, अपील करता हूँ, इन लोगों को इतना जो कटाव में पैसा लगाता है, जहां गंगा का किनारा है, जहां कटता है, यहां से वहां बाउंड्री बांध दे, ढलाई कर दे. हाँ, मजबूत ढलाई कर दे, उतरने का सीढ़ी उतार दे गंगा में. काहे के लिए इतना पैसा फेंक रहा है? लूटने का चक्कर है. ધોવાણના નામે કોસીમાં વાંસ કાપીને રેતીની થેલીઓ નાખવામાં આવી રહી છે. તે પણ કોસીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ રહી છે. જ્યારે કોઈ ગુસ્સે થાય ત્યારે જ જળ સંપત્તિ વિભાગ જાગે છે. જો 1-2 મહિના પહેલા ધોવાણ વિરોધી કામગીરી જોરશોરથી કરાઈ હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત. હવે આ કામગીરી ઈંટના મૂળામાં ભૂસકો સમાન સાબિત થઈ રહી છે. હજુ સુધી ન તો વહીવટી તંત્ર કે ન તો કોઈ जनप्रतिनिधि અહીં કાળજી લેવા પહોંચ્યા છે. उसके पहले जो है एंटीरोजन का कम नहीं हो पाया, तो यहाँ फिर फ्लड के टाइम में जब पानी बढ़ा तो यहाँ कटाव हुआ, तो ग्रामीण वगैरह और विधायक महोदय सब विभाग को सूचित किए, तो वहाँ से फिर नवच्छा स्कूटी साहब हम लोग को यहाँ भेजे देखने के लिए. देख के हम लोग रिपोर्ट किए कि हाँ सही में यहाँ पर कटाव हो रहा है. तो फिर अध्यक्ष महोदय एसी साहब को यहाँ लाए थे. यहाँ साइड पूरा घूमने के बाद तब कहे कि ठीक है, इसका स्लोप कटिंग कीजिए. तब तक क्या क्या काम हुआ? यहाँ शुरू में स्लोप कटिंग हुआ. स्लोप कटिंग करने के बाद 2-3 दिन के अंदर पानी तेजी से बढ़ा, वो स्लोप कट गया. फिर बेम्बू रोल का काम चालू हुआ. વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ સૌથી ઓછું ડીસામાં 2 mm વરસાદ થયો છે, જ્યારે 6 તાલુકાઓ કોરા ધાકોર જોવા મળ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીના પગલે મંગળવારે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ બપોર બાદ ભારે ઉકળાટ જોવા મળ્યો હતો. ત્યારબાદ વરસાદી માહોલ સર્જાતા 8 તાલુકાઓમાં વરસાદ થયો હતો, જેમાં સૌથી વધુ ભાભરમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા લાઠી બજાર, વાવ સર્કલ, મસ્જિદ વિસ્તાર, વાવ રોડની સોસાયટી, જલારામ મંદિર રોડ તેમજ ખાડિયા વિસ્તાર, રહેણાંક ઘરોમાં પાણી ભરાયા હતા. અન્ય વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા. તેમજ સૌથી ઓછો ડીસામાં 2 mm વરસાદ નોંધાયો હતો, જ્યારે દાંતામાં 28, દિયોદરમાં 24, સુઈ ગામમાં 20, વડગામમાં 17, પાલનપુરમાં 4 mm વરસાદ થયો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં લોકોએ વરસાદમાં નહાવાની મોજ માણી હતી, જ્યારે વાવ, થરાદ, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, લાખાણી તાલુકાઓ કોરા ધાકોર જોવા મળ્યા હતા. કયા ગામના છો? બાબરના. આજ વરસાદ વરસે એમાં શું તકલીફ થઈ? આ લાઈનમાં ખાડિયા વિસ્તારની અંદર બધાના ઘરમાં પાણી આવી ગયું છે. બધાના ઘરમાં પાણી ભરાયું છે? ઘરમાં તમે આ બાજુ જો, બધાના ઘરમાં પાણી છે. બરોબર. કારણ કે શું છે કે ખાડીયું બુરાઈ ગયું છે અત્યારે, પુરાણ કરી નાખ્યું, એટલે જે ખાડીયામાં પાણી ભરાતું હતું ને બધું પાણી શેરી